पे सब बच्चे खेल रहे हैं, ऐसे ही वहाँ कंपटीशन चल रही है। और यहाँ पे सब छोटे छोटे बच्चे खेल रहे हैं। નથી પણ આજે પૂરો કરી લઈને શોખ. કાલે મેં રમી લીધું. નહીં જવાની. કાલે મેં રમી લીધું. यहाँ पे सब बच्चे कैरम खेल रहे हैं। यहाँ पे सब कल के मैच की प्रैक्टिस कर रहे हैं। ये देखो, वाह। रूपा 6 मारजे। हाँ, બધાએ નોટિસ કરી રાખ્યું કે હવે કઈ કઈ ગેમ આવતી સાલથી ઉમેરવાની છે અને આવતી સાલથી પૂરા 2 દિવસ એવું કરીએ. ચાલશે ક્રિકેટ ને જ રમાડીએ. એમાં બધાએ પાર્ટ લેવાનો, બધા સિનિયર સિટીઝન્સ બી પાર્ટ લેવાનો. એવું નહીં કે આપણે હવે સિનિયર સિટીઝન છે તો દોડમાં ના રવાય. આજે થયું થોડું પડી ગયા 1-2 જણ, બરાબર. આજે ઘણા નહોતા સિનિયર સિટીઝનમાં પણ પાર્ટ લેવા વાળા ઘણા નહોતા. ફર્સ્ટ વિનર છે તીર પટેલ. આજે એને મેડલ આપશે અશ્વિનભાઈ પટેલ. અશ્વિનભાઈ રનર અપ માં છે ધન્ય પટેલ. અશ્વિનભાઈ
એક્સચેન્જ કરી લો. મેડલ આપશે તો તમે આવી જાઓ ગરબે. બે શબ્દો પહેલા તો હું બોલું. એમને મારી દીકરી હજી સુધી કોઈ દિવસ જીતવા નથી દીધા. ચાર જણની વચ્ચે ઇનામ મેળવ્યો એ સારી વસ્તુ તો છે. પણ હું ઈચ્છું કે 40 જણ કરતા થાય અને પછી પાછું મને જો આવું મળે તો વધારે સારું લાગે. નેક્સ્ટ મીટરની અંદર ચેરમાં હું મિનિમમ 25 એક્સપેક્ટ કરું. વિનર છે નિતાર. ગોહિલભાઈ આપશે એને મેડલ. નીલ પટેલ. runner up. નીલ પટેલ. મેડલ આપશે કલ્પેશભાઈ. રનર અપ માંથી બેડમિન્ટન જેન્ટ્સમાં બહુ મહેનત પડી બહુ પડી. આગળ આવી જાય આરતી થોડી રડતી રડતી આવજે. હો બોલાવું એટલે રડતી રડતી આવજે ત્રિષા. ચાલ આઈ જા. સાનવી તમે આયા અને તમારી રીતે બીજા લોકો એન્કરેજ થયા અને પાર્ટ લીધો. તમે ના હોત તો આ બાકીના પણ ના આવત એવું મને લાગે છે. એટલે તમારા દીકરાઓ બધા વધશે. મને તો ભાગ લીધો મને કેમ ઇધર
આ માણસ એવો ખેલાડી છે કે કોઈ પણ રમતમાં એને ઉતારી દો ચાલી જાય. એને હું ખરો મેડલ ત્યારે મસાલા છોડશે ત્યારે પહેરાઈશ. અઠવાડિયાથી ચાલતી હતી અને એનો જે ઉત્સાહ અને ઉમંગ હતો ખૂબ જ અનેરો હતો. આપણા આયોજકો અને એની સાથેની જે સમગ્ર ટીમ છે એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. એમાંય જે બાળકો છે એ બાળકોએ આપણને જે સહકાર આપ્યો છે એ જોતા આપણને એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં આપણા હરિઓમ વિરાની એક સેકન્ડ રો તૈયાર થઈ જશે. આ રમતો અને એની પાછળની તૈયારી એ માત્ર હરીફાઈ નથી, પરંતુ તૈયારીના ભાગરૂપે આપણે બધા જે સાથે મળીએ છીએ અને એકબીજાની સાથે જે તાદાત્મ્ય થાય છે, એકરૂપતા થાય છે આપણી, અને આપણે એકબીજાની સાથે આત્મીયતા કેળવી શકીએ છીએ, એ ઘણી મહત્વની બાબત છે. અને આ તમામ રમતોમાં આપણે બધાએ કોઈ પણ જાતના મનમાં રંગ રાખ્યા વગર જે ખેલદિલીથી રમ્યા છે અને આ વીકને આપણે એક સ્પોર્ટ્સ વીક તરીકે પણ ખૂબ સારી રીતે ઉજવ્યું છે, એ બદલ આપ સૌનો પણ ખૂબ આભાર. ફરીથી એકવાર આયોજક, તમામ આપણી કમિટી મેમ્બર્સ અને સહયોગ આપનાર સૌ કોઈનો, ભાઈઓ તથા બહેનોનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવી આપણી દરેક ઇવેન્ટ આટલી સરસ અને સક્સેસ ત્યારે જ જાય કે જ્યારે આપણા સૌનો એમાં પૂરતો સહયોગ હોય, આપણે પૂરતા એમાં પાર્ટિસિપેટ થઈએ, તો આપણે આનાથી પણ ઘણા સરસ પ્રોગ્રામ કરી શકીએ. અને એના માટેની પ્રેરણા રાકેશભાઈને મળતી રહે. બાકી અતિ ઉત્સાહી અને ખૂબ જ ધગસવાળા રાકેશભાઈ અને એમની ટીમ આપણી સાથે છે. આપણે આવા બીજા ઘણા બધા ઇવેન્ટ્સ કરીશું એવી મને ખૂબ આશા છે. આપ સૌનો પણ એટલો જ સારો સહયોગ